ગાંધીનગરના જેટલજ ગામમાં લવ જેહાદની ઘટના બની। વિધર્મી યુવક ગામની હિન્દુ દીકરીને ભગાડી ગયો। શેખ જકવાન ઇમરાન નામનો યુવક યુવતીને ભગાડી ગયો। ગ્રામજનોએ પોલીસ સ્ટેશન પહોંચી અને આક્રોશ વ્યક્ત કર્યો। મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે જ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે બાહેંધરી પત્રની માંગ કરવામાં આવી। આ છોકરાઓને બારે એટલું બધું વિધર્મીને સમર્થન મળ્યું છે કે 2-3 રાજ્યો આગળ ખબર નથી પાકી, પણ 2-3 રાજ્ય આગળ જઈને એ લોકો ત્યાં હતા તો એમને સહકાર આપનારા કોણ છે અને આની અંદર નેક્સસ શું છે, એ નેક્સસ તોડવાની જરૂર છે અને વિધર્મીઓને એના મર્યાદામાં રહેવાની જરૂર છે। કેમ કે આટલો બધો 90% હિન્દુ સમાજની વચ્ચેથી તમે દીકરીને લઈ જાઓ એટલે તમને કોઈનો ભય જ નથી। અમારી દીકરી પાછી જોઈએ અને વિધર્મીને એવું લેખિત કરીને આલવું પડશે કે જે આજે થયું એ બીજી વાર ના થાય। કોઈ અમારી દીકરી કે વહુ વાળું સાથે પણ આવું ના થાય એના માટે અમને બાંયધરી એમને આલવી પડશે, લેખિતમાં આલવું પડશે। અને બીજી વાત કે એનો ભારેથી ભારે સજા મળવી જોઈએ અને અમારી દીકરી અમને પાછી મળવી જોઈએ। એ લોકો એમ કે છે કે તમારી દીકરી નહીં મળો એટલે અમારી દીકરી મળવી જોઈએ। એ અમારા ગામમાં રહેશે।